અમારી શેરીમાં કોઈ દિવસ ગટર લાઈન આવતી નથી, 4 સુધી આવે છે, 5મી શેરીમાં કોઈ દિવસ આવી નથી। ગંદકી કે વ્યક્તિ આવે છે કે કોઈ માણસ ચાલે એવું રહેતું નથી કે આટલા વર્ષથી કોઈ દિવસ ગટર નથી આવી કે રોડ નથી આવ્યો। અત્યારે અમે ટીડીઓ સાહેબમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે 5 લાખ રૂપિયા ફાળવેલા છે તો અમારી શેરીમાં કોઈ રોડ કે કોઈ ગટર આવેલી નથી। અમારી શેરીમાં એટલી ગંદકી છે કે જેની કોઈ હદ નહીં। દરવાજા બહાર બી એટલી ગંદકી અને અંદર એટલી ગંદકી છે કે અત્યારે ટીડીઓ તરફથી અમને 5 લાખની લક્ષ્મીપરા વિસ્તાર માટે જે ગ્રાન્ટ મળી છે તેમાંથી 1 થી 4 શેરી નંબર સુધી બધું ભૂગર્ભ ગટરનું કામ થાય છે, પણ શેરી નંબર 5 માં કોઈ જાતનું સગવડ કે કોઈ જાતની ગટરની કે રોડની કોઈ બી સહાય અમને મળી નથી। તો મારે ટીડીઓ સાહેબને એટલું જ રજૂઆત કરવી છે કે 1 થી 4 સુધી થાય છે પણ 5મી શેરીમાં કેમ નહીં થતું કામ, એનો જવાબ અમારે જોઈએ છે। 5મી શેરીમાં શું માણસો નથી રહેતા? શું નાના છોકરાઓ કે વડીલો મોટા ગયડા બુઢા હોય બધા પડી જાય છે? તો એનું શું વિચારવું હવે?